આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. ઓડિશામાં ભાજપ ધારાસભ્ય દળ પોતાના નેતાની પસંદગી માટે આજે ભુવનેશ્વર ખાતે બેઠક યોજશે. ઉત્તર પ્રદેશમાં તમામ વિધાનસભાઓમાં આજથી કોંગ્રેસની ધન્યવાદ યાત્રાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ ઉત્સાહ જગાડ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ માટે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યોજનાને મંજૂરી આપી. અને T20 વિશ્વકપમાં આજે રાત્રે ન્યૂયોર્કમાં પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં આજે વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. વિદેશમંત્રી તરીકે ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોદી 3.0ની વિદેશ નીતિ ઘણી સફળ રહેશે. આજે સવારે કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથે સંવાદ કરતા ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે રાષ્ટ્ર પ્રથમ અને વસુધૈવ કુટુંબકમ ભારતીય વિદેશ નીતિના 2 માર્ગદર્શક સિદ્ધાંત રહેશે. શ્રી જયશંકરે કહ્યું કે ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે અને અન્ય દેશોને લાગે છે કે ભારત ખરેખર તેમનું મિત્ર છે, જે વિકટ સમયે તેમને સાથ આપશે. અશ્વિની વૈષ્ણવે રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ શ્રી વૈષ્ણવનું સ્વાગત કર્યું હતું. પત્રકારો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં શ્રી મોદી લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા છે. તેઓ ભારતની અર્થવ્યવસ્થાને 11મા સ્થાનથી 5મા સ્થાન ઉપર લઈ આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવે પણ પર્યાવરણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. ગિરિરાજસિંહે કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. પબિત્રા માર્ઘેરિતાએ પણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા કહ્યું કે તેઓ સમર્પણ, ઈમાનદારી અને મહેનત સાથે પોતાની જવાબદારીઓનું પાલન કરશે. શ્રી પાસવાને કહ્યું કે તેમનું મંત્રાલય ખેડૂતોને તેમની આવક બમણી કરવામાં મદદ કરશે. દરમિયાન સુરેશ ગોપીએ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા. ઓડિશા ભારતીય જનતા પાર્ટી વિધાનમંડળ પોતાના નેતાની પસંદગી માટે આજે ભુવનેશ્વર ખાતે બેઠક યોજશે. આ માટે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓડિશામાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર આવતીકાલે સત્તા સંભાળશે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 147 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 78 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટીના નેતા એન ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે ક્રિષ્ના જિલ્લામાં ગન્નાવરમ ખાતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે શપથ ગ્રહણ કર્યા બાદ સચિવાલય ખાતે આજે મંત્રીમંડળની પહેલી બેઠક યોજી હતી. સિક્કિમના રાજ્યપાલને પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય સંજીત ખારેલની નિમણૂક કરવા માટેની ભલામણ કરાઈ હતી. મંત્રીમંડળે ભૂસ્ખલનથી અસરગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવણી અને મકાન બાંધકામ અંગે પણ નિર્ણય કર્યો હતો. તેમજ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થામાં 4%ના વધારાને મંજૂરી આપી અને સિક્કિમના 50મા સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું. ઉત્તર પ્રદેશમાં તમામ 403 વિધાનસભાઓમાં કોંગ્રેસ પક્ષ આજથી 15મી જૂન સુધી ધન્યવાદ યાત્રા યોજશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે બપોરે કૃતજ્ઞતા સભા સંબોધ્યા બાદ આ અભિયાનનો પ્રારંભ કરશે. તેમજ સામાન્ય ચૂંટણીમાં તેમના સમર્થન માટે રાયબરેલી અને અમેઠીના લોકોનો આભાર વ્યક્ત કરશે. તેઓ રાયબરેલીના ભૂએ મઉ વિસ્તારમાં પણ સભા સંબોધશે. રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની અધ્યક્ષતામાં ગઈકાલે લખનૌમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહાસચિવ અવિનાશ પાંડેની સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, કોંગ્રેસના લોકસભા સાંસદ, ધારાસભ્ય અને તમામ વરિષ્ઠ નેતાઓ આ મુલાકાતોમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 6, સમાજવાદી પાર્ટીએ 37 અને ભાજપે 33 બેઠક જીતી હતી. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2024 પરીક્ષા બાદ મેડિકલ અભ્યાસક્રમોમાં કાઉન્સેલિંગની પ્રક્રિયા ઉપર મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો છે. 5મી મેના રોજ નીટ યુજી પરીક્ષાને રદ કરતી માંગણી કરતી અરજીને પગલે અદાલતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને અન્યો પાસેથી પ્રતિક્રિયા માંગી છે. આ કેસને અન્ય પેન્ડિંગ પિટિશન સાથે મેળવીને વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
યુવા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને છેતરપિંડીની સંપૂર્ણ તપાસ હાથ ધરવાની માંગણી સાથે આ ફરિયાદો કરી છે. તેમણે પરીક્ષાના પરિણામ પાછા ખેંચવા અને નવેસરથી પરીક્ષા યોજવાની પણ માંગણી કરી છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવતા જ વૈશ્વિક ઉત્સાહ જગાડ્યો છે. શ્રી મોદીએ સામાજિક માધ્યમની એક પોસ્ટમાં કહ્યું કે યોગ એ શાશ્વત અભ્યાસ છે જે એકતા અને સમરસતાનો સંદેશ આપે છે. શ્રી મોદીએ વિવિધ સંસ્કૃતિઓ અને પ્રદેશોને જોડવાની નોંધપાત્ર ક્ષમતા ઉપર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે યોગે સમગ્ર વિશ્વમાં લાખો લોકોને સર્વગ્રાહી સુખાકારીની શોધમાં એક કર્યા છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને કતાર બંને દેશ તેમના પરસ્પર દ્વિપક્ષીય સંબંધોને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ હોવાનું કહ્યું છે. કતારના આમિર H શેખ તમીમ બિન હમદ અલ થાની સાથેની વાતચીત બાદ શ્રી મોદીએ સામાજિક માધ્યમથી આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ અલ થાનીની શુભેચ્છાઓ અને ભારત પ્રત્યેની સકારાત્મક લાગણીઓ પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા બદલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ પણ શુભેચ્છા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે અભિનંદન પાઠવ્યા છે. જવાબમાં શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતના લોકો હંમેશા શાંતિ, સુરક્ષા અને પ્રગતિશીલ વિચારો ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે લોકોની સુખાકારી અને સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ માટે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યોજનાને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ અંતર્ગત સંપૂર્ણ રીતે યુદ્ધ વિરામ, હમાસ તરફથી બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિ, મૃતક બંધકોના અવશેષોને પરત લાવવા અને પેલેસ્ટાઇનના કેદીઓની અદલાબદલી માટે શરતો નક્કી કરી છે. અમેરિકા સહિત સુરક્ષા પરિષદના 15માંથી 14 સભ્યોને પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યો છે, જ્યારે રશિયા બેઠકથી બહાર રહ્યું હતું. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલે યુદ્ધ વિરામના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. સુરક્ષા પરિષદે પણ હમાસને આ માટે સંમતિ આપવાની અપીલ કરી છે. આ યોજના અંતર્ગત 3 તબક્કા હશે. તેની સમાપ્તિ ગાઝામાં વ્યાપક પુનઃનિર્માણ સાથે થશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સાર્વજનિક રીતે પ્રસ્તાવનાના કેટલાક ભાગોનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે હમાસનો નાશ નહીં થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહીની તેમની યોજના ચાલતી રહેશે. જમ્મુ શ્રીનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ઉપર આવેલા નશરી અને બનિહાલ વચ્ચેનો ટ્રાફિક સમારકામના કારણે આજે રાત્રે બંધ રહેશે. અમારા જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે અહીં કેટલીક તાત્કાલિક સમારકામની કામગીરીને કારણે આજે સાંજે 6 વાગ્યા પછી કાઝીગુંડથી રામબન તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર કોઈપણ વાહનની અવરજવરને મંજૂરી આપવામાં નહીં આવે. ટ્રાફિક વિભાગે પ્રવાસીઓને કામ પૂરું ન થાય ત્યાં સુધી આ રસ્તેથી પ્રવાસ કરવાનું ટાળવા જણાવ્યું છે. T20 વિશ્વકપમાં આજે રાત્રે ન્યૂયોર્કમાં પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાશે. દરમિયાન ગઈકાલે દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 113 રન બનાવ્યા હતા. ટીમમાંથી હેનરિક ક્લાસને સૌથી વધુ 46 રન બનાવ્યા હતા, જ્યારે બાંગ્લાદેશના તંઝીમ હસન શાકીબે 3 વિકેટ લીધી હતી. 114 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 109 રન બનાવી શકી હતી. ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ રન ન બની શકતા ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. ઓડિશામાં ભાજપ ધારાસભ્ય દળ પોતાના નેતાની પસંદગી માટે આજે ભુવનેશ્વર ખાતે બેઠક યોજશે. ઉત્તર પ્રદેશમાં તમામ વિધાનસભાઓમાં આજથી કોંગ્રેસની ધન્યવાદ યાત્રાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ ઉત્સાહ જગાડ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામ માટે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યોજનાને મંજૂરી આપી. અને T20 વિશ્વકપમાં આજે રાત્રે ન્યૂયોર્કમાં પાકિસ્તાન અને કેનેડા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.